6 ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાએ દત્તક લીધેલા અવિધા ગામની શું છે દશા, જુઓ અહેવાલમાં। સાંસદ મનસુખ વસાવા આમ તો આખા બોલા હોય તેવું માનવામાં આવે છે, પરંતુ જેટલું બોલીએ તેટલું કામ પણ કરવું જરૂરી છે। 30 વર્ષથી ચૂંટાઈને આવતા સાંસદ મનસુખ વસાવાએ દત્તક લીધેલું અવિધા ગામ જ આજે વિકાસથી વંચિત હોવાના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। જે સાંસદે પોતે દત્તક લીધેલું ગામ જ જો વિકાસ ન કરી શકતા હોય તો પછી લોકસભા બેઠકના મત વિસ્તારમાં તો કેવી રીતે વિકાસ કરે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે અને સાંસદ મનસુખ વસાવાએ ફરી ઉમેદવારી કરવાનો મોકો મળે છે કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો સાંસદ દત્તક લીધેલા ગામના વિકાસ જ ન થયો હોવાના આક્ષેપ પણ ઝીલવાનો વારો આવ્યો છે। જેના પગલે જે સાંસદ પોતે દત્તક લીધેલું ગામ જો વિકાસથી વિકસિત ન કરી શકતા હોય તો તે સાંસદને હવે મોકો આપવો કે નહીં તે વાતને લઈ અનેક સવાલો લોકોમાં પણ ઊભા થઈ ગયા છે। કરવામાં આવેલું નથી દત્તક લીધા પછી। કેટલા વખતથી દત્તક લીધું છે મોટા? આજે 5 વર્ષ પૂરો થવા આવ્યા દત્તક લીધે કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી આવી ગામની અંદર। જે કેવું તેવું કામ છે। તમે તમારા સંસદને કેટલા વખત જોયા હતા વિસ્તારમાં? તમારા સંસદના વિસ્તારમાં ક્યારે જોયા છે તમે? એક તો પાછી 2 નંબરની ગામ રેતી જાય એટલે રસ્તા ખરાબ કરી નાખી, આખી નર્મદા ખોદી નાખેલી છે, કઈ રાખ્યું નથી આ ગામમાં।